જય માતાજી, જય ભોળાનાથ તમામ મિત્રોને. તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે હોળી ધૂળેટીનો પર્વ હોય એટલે ભગવાન ભોળાનાથ તમારા જીવનમાં અલગ અલગ રંગોની ખુશીઓ લાવે તેવી મારી મહાદેવને પ્રાર્થના છે. અને આપને અને આપના પરિવારને હોળી ધૂળેટીની શુભકામના. તો જો આપણે ધૂળેટી રમીને વાડીએ આવી ગયા છીએ આંટો મારવા, અને ઘરે બાળકો હોળી રમતા હતા ધૂળેટી, એટલે એનો પણ થોડોક વિડીયો બનાવ્યો છે. હું આવ્યો સા આવી સા ભલામણા રાખી દો ને તમારે. તો જો આ બીજા બધા આપણા મિત્રો છે મુકેશભાઈ ની, બધા અહીં માંડવાનું કામ ચાલુ કરી દીધું છે. એ બધાએ મકાનનું કામ ચાલુ થઈ ગયું છે, તો બધા મહેનત કરે છે. મુકેશભાઈની માટે મકાન બને છે. મુકેશભાઈની ઓણ અહીંયા આવી ગયા છે ભાગ રાખવા માટે, બરોબર ને મુકેશભાઈ? તો આ સવારના 3 થાંભલા નાખ્યા છે. એ આ દિનેશભાઈને આળ છે, આ થોડુંક બધું મોડું થાય છે. હવે ગોપા ન્યા આવવું પડશે. હાલ હમણાં આવો. પગારમાં તમારે બધાને ભાગ જ પાડવાનો છે, કાયદેસર ભાગ પડશે તમારે. લાખ રૂપિયા પગાર ને આવી જાય. હા, એમ આવે પેદી હોય ને દઈ તમારે અગાઉ ટાર્ગેટ બધા મૂકી દેવા. કાળા ઉનાળે લીલી સમ વાડી હો ભાઈ દિનેશભાઈની. જોવો તમે, લીલી સમ જ હોય, એમાં કાંઈ ઘટે જ નહીં. જયુભાઈ પાણી વાળે છે. ના ભાઈ, આ ધંધે લગાડી દીધા. આમ થાય વાડી આટો મારવા આવવામાં, આમ થાકી જઈએ આપણે. એક ખાડો કરીને છોટા ભાઈ તમે. એક ખાડો કરીને તમે છોટા અડધા પહોંચી ગયા છો. આજે અડધો થોડો કેવો પૂરો થઈ ગયો. જોયું ભાઈ નાકો હળું હળું વાળજો રે.
કેમ થાય વળી જા ઉપર પાણી હોય પરવાહ વધારે આવે જો મિત્રો ગોપાલનું કામ કેવું છે જો અહીંયા ડુંગળીમાં પાણી ચાલુ છે અને ભાઈ આમ ગાજર ખોદે છે કામઢો છોકરો છે જો કેવું સરસ મજાનું પાણી હાલ્યું જાય છે સોરી ડુંગળી નથી રોપ છે ઓલપા 2 કેરા ડુંગળીના હતા એટલે મને એમ કે બધી ડુંગળી છે પણ રોપ છે રોપ સારો છે તમે જુઓ આ બધા એમાં પાણી પૂરું થઈ ગયું છે અને આ 2 કેરા બાકી છે ગોપાલભાઈ આમ ગાજર ખોદે છે ચાલો આપણે ત્યાં જઈ ગોપાલભાઈ શું કરો છો ગાજર ખેંચો ગાજર તો હું હાથ પાડતા હતા આવો ને જો ગાજર કેવા ટોપ છે જો તમે આ ગોપાલભાઈના ગાજર હો ભાઈ જુઓ જો તો ભાંગી હું જાય એની ઘોડે ખોઈ જ ને ભલામણા હા તારી તો પણ બાજરી જોરદાર ઊભી હો બાકી બધું જોરદાર જ ઊભું છે જો બાજરી કેવી જોરદાર ઊભી છે જો કેટલી છે 100 વીઘાની વાહ ભાઈ વાહ 100 વીઘાની બાજરી રસકો ગાજર રોપ તમારી વાડી તો બાકી લીલી સમ હો ગોપાલભાઈ અમારી હવે સુકાઈ ગઈ પાણી ક્યાં છે હવે થોડુંક છે હવે પછી કૂવો છે કેટલુંક તાકે ક્યાં ભાઈબંધ શીખું ખાશો તો જો ગોપાલભાઈ કીધું જ છે કે ગાજર ખાવ હોય તો લઈ જાઓ પણ આ પાંદડા પાછા તોડતા જવાના એ શું કામ તોડતા જવાના ભેંસુને ખાવાના હોય તો અમારી ગાવું ન ખાય છે ને પણ આ લઈ જાય તો તારે શું વાંધો છે એવું છે ખાલી ગાજર જ લઈ જવાના કાંઈ વાંધો નહીં હાલ તમે તમારે તું કે એમ ભલામણ તારી વાડી તને મરજી મને તો બધા ઓળખે જ છે સંયુક્તા વાળા હું બધાને હેપી ધૂળેટી તો કહી દે હેપી ધૂળેટી અને લઈ જ જવા દેવા પડે ને ન લઈ જાય તો પછી આપણે રાતે ધાડ પાડી દઈએ એમ એટલે રાતે ધાડ પાડી દઈએ તો હારો પાંદડું જાય અત્યારે ખાલી ગાજર જાય હારું ને ગોપા હા એમ તો ને રાતે હું નહીં આવું થોડા દિહાળે લઈ જાઉં કોઈ ન હોય ને વાડીએ તોય લઈ જાઉં તારે મને રૂમાલ કે કાક આપતો ખરો યાર અમારે શેમાં બધા લઈ જવા જો ત્યાં ગાજર શેમાં મારે લઈ જવા 2 વાડી મારે વટવાની છે અહીંથી 2 ને આ એક ઉપલું પડું તો પછી વાડી તો તમારી જ છે પણ મારે તો 2 પડા વટવાના તો પછી હવે મારે શેમાં લઈ જા ટી શર્ટ કાઢી દે ને તારું તો પછી ન્યા આવીને લઈ જાય છે એ ભાણાને થોડું માર કઈ કહેવાય ભલામણા ભાણા એમ છે તે હજી થોડાક લઈ લઉં છું ના ના હવે મારે નથી લેવા તો હાલો હવે આપણે આપણી વાડીએ વૈયા જઈ ગોપાલભાઈની ફરમાઈશ હતી કે અહીંયા આવો આંટો મારવા તો આંટો મારવા આવ્યા ગોપાલભાઈને મોંઘું પીડ્યું
ગાજર ગયા એટલે એના એ મને ત્યાં મારે આવ્યું મોંઘું પડે નહીં ને નહીં સારું હાલો તો અહીંયા આવ્યો લાવો હાલો તો મિત્રો ઝાડના પૂળા વઢાઈ ગયા છે તો આપણે વેવી નાખી અને હવે તો મિત્રો કેવો લાગ્યો આપણો વિડીયો કોમેન્ટમાં જરૂર બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું જય ભોળાનાથ.